Hey everyone, my name is Prakash Kanjare. I will talk. The topic is the 365-day teenage challenge and how to develop a personality. Okay. તો ફર્સ્ટ વન મિત્રો આપણે શું કરીશું કે આપણે જે પણ વસ્તુ જોઈએ છે એને જોવાનો ઓબ્ઝર્વેશન કરવાનો અલગ અંદાજ હોય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો વોટ યુ સી, તમે શું જુઓ છો કે તમે શું જુઓ છો સૌથી પહેલાં કે આ ત્રણે નજીક છે. ઓકે, આનો ફોર્મેટ શું છે અને કેવી રીતે આપણે એના ઉપર વર્ક કરીશું જોઈશું. બટ આપણે જોઈ લઈએ કે ફર્સ્ટ વન કે આ યુઝ ક્યાં થાય છે અને રિયાલિટી કંઈક અલગ હોય છે કે એની વચ્ચે સ્પેસ હોય છે. ઓકે, આપણે કોઈ પણ આપણી સામે સિચ્યુએશન આવે છે તો આપણે શું કરીએ છીએ એને એકદમ સ્પીડમાં જોવાનો પ્રયાસ કરીશું અને એને આપણે ઉતાવળું પગલું ભરી શકીએ છીએ એવું કહી શકીએ છીએ. બટ એની રિયાલિટી આખી અલગ હોય છે. તો આ રિયાલિટીને કેવી રીતે આપણે ટેકલ કરી શકીએ છીએ એના માટે આપણી પાસે એક ફોર્મ્યુલા છે PEF. ઓકે, PEF. તો ફર્સ્ટ વન આપણી પાસે ફોર્મ્યુલા છે પોઝિટિવ વિશિસ. P ફોર પોઝિટિવ વિશિસ. હંમેશા મિત્રો પોઝિટિવ વિશિસ રાખો. પોઝિટિવ વિશિસ, વોટ ઇઝ અ પોઝિટિવ વિશિસ? ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ કામ કરો છો. ઓકે, તો કામ કરવા માટે આપણે ફર્સ્ટ વન શું કરે છે કે નહીં થાય, આટલો ટાસ્ક આપણાથી નથી પૂરો થવાનો. બટ એટલીસ્ટ તમે એટલું વિચારો તો સહી કે થશે, કેમ નહીં થાય, જેટલું થશે એટલું કરીશ. તો એક પોઝિટિવ ઓરા બનશે તમારી પાસે અને તમને એઝ એ પુશ કરશે. ઓકે, તો ફર્સ્ટ વન આપણી પાસે કયું હતું, હર્ડલ હટી ગયું, P ફોર પોઝિટિવ વિશિસ. સેકન્ડ વન આપણી પાસે છે મિત્રો શું છે, એક્સપ્રેસ ગ્રેટિટ્યૂડ. તો ફોર એક્ઝામ્પલ વોટ ઇઝ એક્સપ્રેસ અ ગ્રેટિટ્યૂડ? તો ફર્સ્ટ વન ગ્રેટિટ્યૂડ શું છે? આપણે એવું કહે છે કે થેન્ક યુ, તો આપણા માટે શું છે, એક ગ્રેટિટ્યૂડ વર્ડ છે. ઓકે, તો એક્સપ્રેસ ગ્રેટિટ્યૂડ. હવે જુઓ વસ્તુ શું કહેવા માંગે છે આપણને, રિયાલિટી શું હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ જગ્યાએ ગયા, શોપકીપરના ત્યાં ગયા અને આપણે કે કોઈ હોટલ રેસ્ટોરન્ટ કોઈ પણ જગ્યાએ જઈ રહ્યા હોય. ઓકે, તો ત્યાં આગળ આપણે એક એક્સપ્રેસ ગ્રેટિટ્યૂડ કરીએ. વાય? એની ઇમેજ શું બને છે? ફોર એક્ઝામ્પલ તમે જોયું હશે કોઈ પણ મોલ હોય કે કોઈ પણ શોરૂમ હોય, ત્યાં આગળ તમને એઝ એ જે ડોર હોય ત્યાં આગળ તમને એક સિક્યુરિટી ગાર્ડ હોય એ કે થેન્ક યુ કરીને બોલતા હોય છે. તો વાય? આ વસ્તુ શું છે તમે સાયકોલોજી સમજો મિત્રો કે એક્સપ્રેસ ગ્રેટિટ્યૂડ. હવે તમારે એઝ અ કોઈ વખાણ કરે કે કોઈ પણ વસ્તુ તમને પહેરાવી દે, આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો તમને પહેરાવી દે અથવા તો બાટલામાં ઉતારી દે, તો ત્યાં આગળ આ વસ્તુ ઉપયોગ થાય છે એક્સપ્રેસ ગ્રેટિટ્યૂડ. ધન્યવાદ કહો. ઓકે, ફોર એક્ઝામ્પલ તમે કોઈ જગ્યાએ ગયા, જમવા માટે ગયા, તો થોડુંક એના રેસ્ટોરન્ટના માલિકને છે તો મેનેજરને કોઈ પણને કહો કે બહુ મસ્ત સારી વસ્તુ હતી એમ. કેમ કે સેકન્ડ ટાઈમ તમે ત્યાં આગળ જશો તો તમારી ફર્સ્ટ વન તમારી સેલ્ફ રિસ્પેક્ટ ત્યાં આગળ વધી જશે. ઓકે, આની ઇફેક્ટ બહુ સારી એવી પડે છે, મેં ફીલ કર્યું છે, એટલા માટે હું તમને કહું છું કે વસ્તુ બહુ સારી છે, યુઝ કરો, ડેલી લાઈફમાં યુઝ કરો. હા, એ તમારી પર્સનાલિટી એકદમ 90 એંગલથી લઈને 180 ડિગ્રી ચેન્જ થઈ જશે. થર્ડ વન ઇઝ એ ફોરગિવનેસ, એટલે કે માફ કરતા શીખો જીવનમાં યાર. કારણ કે આપણું જીવન આપણે શેનો અભિમાન છે, શેનો અહંકાર છે આપણી પાસે યાર. આટલી મોટી પૃથ્વી, એમાં આપણે આટલા એટલે કીડી મકોડા જેવું જીવ છે આપણો. ઓકે, અને એમાં આપણે અહંકાર કરીએ કે હું એને કેમ માફ કરું, એને ભૂલ કરી તો એ રહ્યો મને માફી માંગી નહીં. આનાથી વસ્તુ શું થાય, પ્રોબ્લેમ શું થાય છે એ જુઓ. જો તમે માફ નહીં કરો તો તમે શું કરશો, એના વિશે 80% તમે જે એના થોટ્સ હશો કે હું કેવી રીતે ખરાબ કરું, એમાં તમારો એઝ અ ટાઈમ વેસ્ટ થશે અને તમારો ઓરા એવો બનશે જેથી કરીને તમારું જે કામ છે એમાં તમે 100% તમારું આપી શકશો નહીં. માટે તમારું જે પણ કામ છે તમારું પરફોર્મન્સ પણ સારું થશે નહીં. તો અહીંયા આપણી પાસે 3 ફોર્મ્યુલા હતા. સેકન્ડ ડેની પર્સનાલિટી ચેન્જ કરવા માટે થોડીક એક વસ્તુ આપણે ઉમેરવા જેવી છે. કયા 3 હતા આપણે જોઈ લઈએ મિત્રો. ફર્સ્ટ વન ઇઝ પોઝિટિવ વિશિસ. સેકન્ડ વન ઇઝ એક્સપ્રેસ અ ગ્રેટિટ્યૂડ, એટલે કે નાનો એવો વર્ડ બોલો, થેન્ક યુ. થર્ડ વન ઇઝ ફોરગિવનેસ, એટલે કે માફ કરતા શીખો. ઓકે, જો મિત્રો માફ કરતા શીખી ગયા ના તો જીવનમાં તમે બધી જગ્યાએ આગળ નીકળી જશો. ઓકે, તો મિત્રો મળીએ ડે 3માં. નવું કંઈક શીખીશું, નવું કંઈક કરીશું. જય હિન્દ, જય ભારત.